પ્રશ્નો ખેડૂતોના અનેક છે, મુદ્દાઓ અનેક છે, એના માટે લડીએ છીએ, વર્ષોથી લડીએ છીએ. તમારા દીકરા તરીકે વર્ષોથી હું પણ લડું છું, પણ લડવા જઈએ તો જેલમાં નાખે છે. હળદરમાં તમે બધાએ જોયું કે અમને બધાને 108 દિવસની જેલ કરી દીધી. કડદાનો મુદ્દો, કપાસનો મુદ્દો, એમાં અમે લડવા ગયા કે કડદો થાય છે ભાઈ, આ બંધ કરાવો. કડદો બંધ કરાવવામાં રસ ન લીધો, અમને બધાને પકડીને જેલમાં નાખ્યા. ખેડૂતોને લાઠીચાર્જ કર્યો, ખેડૂતોના ઘરમાં ઘૂસીને માર્યા, એની ઘર વખરી તોડી નાખી. એ તો જેણે આંખે જોયું ને એને એ દર્દ સમજાણું છે. અમે આંખે જોયું છે એ દર્દ, અમે જે જાણ્યું છે તો કદાચ કોઈએ નહીં જાણ્યું હોય, કારણ કે વિડીયોમાં દેખાય અને નજર સામે દેખાય સાહેબ અલગ વાત હોય. ખૂબ દુઃખ થયું. ખેડૂતોની દિવાળી જેલમાં ગઈ, અનેક પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો. તમારી અહીંયાની વાત કરું તો અહીંયા કપાસનું વાવેતર મારા ખ્યાલથી આ વિસ્તારમાં ઘણું ખરું થાય છે ને? તો કપાસનું વાવેતર થાય દર વર્ષે. તમને બધાને ખબર છે કે જ્યારે કપાસ માર્કેટમાં આવે, ખેડૂતના ખેતરમાંથી ઉતરીને આવે, ત્યારે જે કપાસનું એસોસિએશન છે કે બોર્ડ છે, CCI છે, એ ક્યારેય ખરીદી નથી કરતું. પેલા ભાજપના મળતિયા તમારી પાસેથી ખરીદી કરે 1200-1300 રૂપિયામાં, અને પછી 4 કે 5 મહિના પછી CCI ની ખરીદી કરે. વગર પાવડે ઉપાડે, વગર મહેનત કરે, વગર વાડીએ જવાનું નથી, પાણી વારવું નથી, કાંઈ પણ કર્યા વિના 300, 400 નો વધારો વચ્ચેના ભાજપના મળતિયાઓ લઈ જાય. આ એક મોટું સ્કેમ છે સાહેબ. મારો ખેડૂત વાડીએ જાય, મહેનત કરે, રાત દિવસ ઉજાગરા કરે, પાવડો લે, એને એના ભાવ ન મળે, પણ ભાજપના મળતિયા વચ્ચેથી કટકી કરી જાય. આ આપણે વર્ષોથી ભોગવતા આવ્યા છે ભાજપના રાજમાં. વાત સાચી છે કે નહીં?